નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। નવા લેક્ચરથી શરૂઆત કરીએ છીએ અને નવા ચેપ્ટરથી શરૂઆત કરીએ છીએ, જે છે SP1। આ ચેપ્ટર તમને મેં વેઇટેજ શરૂઆતમાં જે અલગ અલગ ચેપ્ટર્સના કરાવ્યા, એમાં આ ચેપ્ટરના વેઇટેજ મુજબ આ 11 માર્કનું ચેપ્ટર છે એ સ્પષ્ટ કર્યું હતું। એટલે કે ઘણા જે છે મોટા ચેપ્ટરના આ વેઇટેજમાં ગણાય છે। આમ તો સૌથી મોટું જે ચેપ્ટર છે, જે બધા એવા ચેપ્ટરમાં આનું જે છે એ ગણતરી થશે। તો આ ચેપ્ટર 11 માર્કનું છે અને આની અંદર ABCDE સુધી બધા જે છે એ વિભાગોમાં આના પ્રશ્નો છે। તમને સ્પષ્ટ કરેલું છે કે F વિભાગ એ માત્ર લેટરનો જ વિભાગ છે, એટલે એમાં SP વિભાગના કોઈ પ્રશ્નો નથી આવતા। પણ બાકીના જે 5 વિભાગ છે A to E, એ બધા વિભાગોમાં આના પ્રશ્નો છે અને અમુકમાં એકની ઓપ્શનમાં પણ બીજો છે। એ રીતે જોવા જઈએ તો આની અંદર ઘણા બધા જે છે એ પ્રશ્નો આવી શકે છે। ચેપ્ટર ઘણું બધું લાંબુ છે અને ખાસ તો આની અંદર જે VSQ છે, MCQ VSQ, એ પુષ્કળ પ્રમાણમાં આ ચેપ્ટરમાંથી નીકળી શકે છે। એટલે લાંબુ ચેપ્ટર, થોડું અઘરું પણ છે અને બાબતો જે છે એ ઘણી બધી વિગતવાર છે। એવું ચેપ્ટર થી આજે આપણે શરૂઆત કરીએ છીએ, જે છે SP1 શેર બહાર પાડવા। પહેલું ચેપ્ટર શેર બહાર પાડવાનું। આ ચેપ્ટર 11 માર્કનું ચેપ્ટર અને મોટા જે પ્રશ્નો છે એ સહિત નાના પ્રશ્નોથી લઈને મોટા બધા પ્રકારના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી નીકળે છે। તો આમાં ખાસ તમારે તમારી જે બુક છે, ટેક્સ્ટ બુક, એની અંદર ખાસ ધ્યાન આપતા જવું પડશે। હું જે કાંઈ પોઈન્ટ કહું છું, જે થિયરિકલ, આ સંપૂર્ણ હવે થિયરી થઈ જશે, પણ આમાં જે પોઈન્ટ છે એ દરેક જગ્યા ઉપરથી લગભગ જે છે આમાંથી પ્રશ્નો નીકળે છે અને એ માટે તમારી ટેક્સ્ટ બુક એ તમારે ખાસ સામે રાખવાની છે। તો આપણે આજે આ નવા ચેપ્ટરથી આ લેક્ચરનો પ્રારંભ કરીએ છીએ, જે શેર બહાર પાડવાનું SP ચેપ્ટર 1 છે। બરાબર? તો તમને ખ્યાલ છે કે વિજ્ઞાપન પત્ર એ જાહેર જનતાને આમંત્રણ છે। કંપની જાહેર ભરણા દ્વારા પોતાની જે મૂડી છે કે મૂડી ભંડોળ છે એ એકઠું કરે છે અને એના અનુસંધાને કંપની જે કાંઈ જામીનગીરીઓ બહાર પાડે છે એ મુજબ એની વહેંચણી કરે છે। જો કંપની શેર બહાર પાડશે તો શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપે છે અને આ દ્વારા મૂડી ભંડોળ જે છે એ ભેગું કરે છે। આમાં ખાનગી ધોરણે પણ જે છે એ મૂડી ભંડોળ ભેગું કરી શકાય છે, જે સ્વરૂપે ત્યાર પછી એ જે જામીનગીરી બહાર પાડી છે એની વહેંચણી થશે। અહીંયા આપણે જામીનગીરીમાં 2 શબ્દોને ખાસ સમજીએ છીએ, શેર અને ડિબેન્ચર। એ સ્વરૂપે શેર બહાર પાડશે તો એની વહેંચણી થશે, ડિબેન્ચર બહાર પાડે તો એની વહેંચણી થશે। આ સિવાય કંપની શેર ઉપર બીજા જે શબ્દો બોલાય છે એનો પણ લાભ પોતાના શેર ધારકોને આપે છે। આ ચેપ્ટરમાં આપણે ડિબેન્ચર કે હવેના જે બંને ચેપ્ટર છે એમાં ડિબેન્ચરની વાત નહીં કરીએ, કારણ કે આ માત્ર શેર રિલેટેડ છે અને એમાં પણ વધારે ઇક્વિટી શેરની વાત જ આવશે, પ્રેફરન્સ શેર પણ નહીં। તો હું જ્યારે શેરની કોઈ વાત કરું એટલે તમારે સમજવાનું છે કે આ બધું ઇક્વિટી શેરને લગતી બાબતો જ કહી રહ્યા છે। તો એની ઉપર જે મળતા લાભ છે એમાં તમને ખ્યાલ છે, તમારા 11માં આવી ગયું છે, હકના શેર, બોનસ શેર, આ બધા પણ બહાર પાડતી હોય છે। એ સ્વરૂપે કંપની જે છે એ પોતાની મૂડી ભંડોળ, પોતાનું જે ભંડોળ છે એ ભેગું કરવા માટે જ આ કરે છે। પણ શેર બહાર પાડતી વખતે અમુક જે નિયમો છે, જે એક્ટ છે, એનું ખાસ કંપનીઝ બધી જે છે એને ધ્યાન રાખવાનું હોય છે। કારણ કે કંપની એક્ટનો જો ભંગ થયો તો કંપનીની આખી જે પ્રક્રિયા છે એ રદબાતલ, કેન્સલ પણ કરી શકાશે। તો એની અંદર ભારતમાં જે કંપની શેર બહાર પાડે છે કે અન્ય જામીનગીરીઓ બહાર પાડે છે, એમને
ત્રણ એક્ટને ધ્યાનમાં રાખવા પડે છે, જેમાં પહેલો છે સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ કાઉન્સમાં રેગ્યુલેશન એક્ટ 1956, એટલે કે કંપની શરૂઆતનો પહેલો જે કંપની ધારો છે 1956, જ્યારથી કંપની ધારો અસ્તિત્વમાં આવ્યો એને કહેવાય છે સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ એક્ટ, જે રેગ્યુલેશન એક્ટ છે. બરાબર. તો આ ભારતમાં જે કંપની આ રીતે જામીનગીરી બહાર પાડે છે એને આ કાયદાઓ, આ એક્ટ જે છે એને ધ્યાનમાં લેવાના છે. એમાં પહેલો 1956 કાયદો, ત્યાર પછી બીજો છે કંપનીનો કાયદો, જે અત્યારે કંપની ધારામાં જે કાયદો ચાલી રહ્યો છે એ, અને એ તમને ખ્યાલ છે કે જે અત્યારે 2013 કાયદો છે, કંપની ધારા 2013. એટલે પહેલો જે કાયદો 1956, ત્યાર પછી કંપની ધારામાં જે પરિવર્તન આવતા જાય છે, કંપની ધારા બદલાતા જાય છે, એમાં છેલ્લો જે બદલાવ છે 2013 આવ્યો એ કાયદો, અને ત્રીજો સેબી એક્ટ, જેને કહેવાશે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી, SEBI એનું ફૂલ ફોર્મ તમને આપેલું છે ગુજરાતીમાં પણ તમને પ્રશ્ન તરીકે પણ પૂછાય, સેબીનું આખું નામ લખો. અને એનો કાયદો છે એક્ટ એ 1992, કારણ કે સેબીની સ્થાપના એ 1992માં થઈ, એટલે ત્યારનો કાયદાથી એ 1992 એક્ટ કહેવાય છે. આ ત્રણેય દ્વારા આ માટે સેબી વખતો વખત જે છે માર્ગદર્શિકાઓ, સૂચનો જે છે બહાર પાડે છે, અને જે કંપની જામીનગીરી બહાર પાડે એને આ પ્રકારની એક્ટ બધા અને સેબીની જે ગાઈડલાઇન્સ છે એને રેગ્યુલર ફોલો કરવી એ જરૂરી છે. બરાબર. વખતો વખત એમાં સેબી ફેરફાર પણ કરે છે. ટૂંકમાં ભારતમાં જે કંપની અસ્તિત્વમાં હોય અને આ રીતે શેર બહાર પાડવા માંગતી હોય કે જામીનગીરી બહાર પાડવા માંગતી હોય, તો આ ત્રણ જે કાયદા કીધા એને ખાસ ધ્યાનમાં લેવો પડશે. રેગ્યુલેશન એક્ટ 1956, કંપની ધારાનો જે લેટેસ્ટ જે અત્યારનો કંપની ધારો ચાલતો હોય એ 2013 પછી જે આવશે ત્યાર પછી એ કંપનીને એ લાગુ પડશે, અને છેલ્લો સેબી એક્ટ 1992. બરાબર. આ રીતે એનું પાલન કરવું ટૂંકમાં જરૂરી છે, એ પાલન થવું જોઈએ. બરાબર. તો આ રીતે કંપની જામીનગીરી દ્વારા એ ભરણું ભેગું કરી શકે છે, મૂડી ભંડોળ ભેગું કરી શકે છે. આ સિવાય જાહેર કંપની પણ પોતાની શેર મૂડી જે ભેગી કરે છે એ જાહેર કંપની 4 રીતે ભેગી કરી શકે છે, જે છે જાહેર કંપની જાહેર ભરણા દ્વારા, જે આપણે વિજ્ઞાપન પત્રથી કહીએ છીએ એ મુજબ, કે જેમાં જાહેર જનતાને આમંત્રણ આપીને મૂડી ભંડોળ ભેગું કરે છે, આ જાહેર કંપનીની વાત છે. ત્યાર પછી હકના ભરણા દ્વારા, જે હકના શેર બહાર પાડે છે અને એના દ્વારા જે પૈસા આવે છે એ ભરણું ભેગું થાય છે. ભરણું એટલે ટૂંકમાં કંપનીનું ભંડોળ, મૂડી. બોનસ શેર બહાર પાડીને કંપની બોનસ શેર બહાર પાડીને પણ મૂડી ભંડોળ ભેગું કરે છે, અને ખાનગી ધોરણે શેર વહેંચણી દ્વારા. બરાબર. આ 4 રીતે એ કંપની, જાહેર કંપની એ શેર મૂડી ઊભી કરી શકે છે. જાહેર ભરણા, હકના ભરણા, બોનસ શેર અને ખાનગી ધોરણે. તો આ રીતે મૂડી ભંડોળ એ ભેગું થાય છે, એકઠું થઈ શકે છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જ્યારે કોઈ શેરધારક શેર ખરીદે છે અને એ પોતાના શેર, જો એ પોતાની પાસે જેટલા શેર છે એ જ સીધા જાહેર જનતાને આપી દેવા માંગતો હોય તો એને કહેવાય છે વેચાણ માટેની દરખાસ્ત. આની એક વ્યાખ્યા છે, તમે પેરેગ્રાફમાં જુઓ કે કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને, એટલે કે જે કંપનીના એની પાસે શેર છે એને એ કંપનીના સંચાલકોની પરવાનગી લેવી પડે છે. શેર હોલ્ડર પોતાની પાસેના વધારાના શેર પણ જાહેર જનતાને આપી શકે છે. માની લો કે કોઈ વ્યક્તિ પાસે કંપનીના 500 શેર છે, એ 500 શેર એણે જાહેર જનતાને પોતાના તરફથી આપવા છે, એ કહેવાશે વેચાણ માટેની દરખાસ્ત. એ માટે એણે જે તે કંપનીના સંચાલક મંડળ સમક્ષ એક દરખાસ્ત મૂકવી પડશે કે મારી પાસે શેર છે એ મારે જાહેર જનતાને આપવા છે. એવી ઓફર એટલે ઓફર ફોર સેલ કહેવાય છે. OFS એનું ટૂંકું નામ છે. તમને કદાચ પૂછાય વેચાણ માટેની દરખાસ્ત, તો એની વ્યાખ્યા છે.
શેરધારક જેની પાસે પોતાના વધારાના શેર છે એ જાહેર જનતાને, કંપની તો જાહેર જનતાને આપે જ છે નવા શેર કે જૂના શેર, પણ વેચાણ જેની પાસે શેર છે એ પોતાના શેર વેચાણ માટે મૂકે તો એક દરખાસ્ત એને પહેલા કંપનીના સંચાલક મંડળ સમક્ષ કરવી પડે છે, અને એવી દરખાસ્ત એટલે વેચાણ માટેની દરખાસ્ત, ઓફર ફોર સેલ. બરાબર, તો આ એક વ્યાખ્યા પણ બની રહેશે. એનું ફૂલ ફોર્મ પણ છે OFS નું આખું નામ ઓફર ફોર સેલ છે, વેચાણ માટેની દરખાસ્ત. તમને ખ્યાલ છે કે વિજ્ઞાપન પત્ર કહેવાય છે કે જેમાં જાહેર જનતાને આમંત્રણ આપવાની વાત છે, જે અનુસાર જાહેર જનતાને શેર કે અન્ય જામીનગીરી ખરીદવા માટે કંપની આમંત્રણ આપે છે, જે નોટિસ, પરિપત્ર, દરખાસ્ત સ્વરૂપે હોઈ શકે છે, જાહેરાત હોઈ શકે, અન્ય દસ્તાવેજ સ્વરૂપે હોઈ શકે. એટલે કે એવો અર્થ થયો કે વિજ્ઞાપન પત્રની વ્યાખ્યા અહીંયા આ વર્ષમાં પણ છે જ તે. તમારે એ પણ યાદ રાખવાની જ છે. બરાબર, વિજ્ઞાપન પત્ર એટલે શું, એવો પણ પ્રશ્ન ભલે 11માંનો પ્રશ્ન છે પણ અહીંયા પણ આવે છે કે સર્ક્યુલર એટલે પરિપત્ર, જાહેરાત, અન્ય દસ્તાવેજ, નોટિસ સ્વરૂપે હોઈ શકે છે, જે જાહેર જનતાને જાહેર જામીનગીરી ખરીદવા માટેનું એક આમંત્રણ છે. કંપનીની જામીનગીરી છે જે માટે આમંત્રણ છે, એ વિજ્ઞાપન પત્ર છે. તો આ રીતે જાહેર જનતાને ઓફર કરવામાં આવશે. મૂડીરોકાણ જેણે કરવું હોય એ જાહેરાત કે પરિપત્ર, નોટિસ જોઈ અને કંપનીમાં રોકાણ કરવા માટે આગળ આવશે. આ માટેની જે આખી પ્રક્રિયા છે જે જાહેર ભરણાની છે એ માટે કંપની અમુક મધ્યસ્થીઓને નિમે છે એ પૂર્ણ કરવા માટે. એટલે કે આખી જે પ્રક્રિયા ઓફર કરવાથી લઈને જાહેર જનતા સમક્ષ શેર આપવા સુધીની બધી જે વાત છે એની આખી જે વિજ્ઞાપન પત્રની ને વહેંચણીની જે આખી બાબત છે એ માટે થોડા મધ્યસ્થીઓ સાથે રાખે છે. એટલે કે અમુક લોકોની મદદ લે છે. જે લોકો કહેવાશે એના નામ તમને આપ્યા છે. આ મધ્યસ્થીઓ કોણ છે તો કે વિવિધ મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, રજિસ્ટ્રાર, ટ્રાન્સફર એજન્ટ, ભરણાની બેંક જેને બેન્કર્સ ટુ ધ ઇશ્યુ કહેવાય છે, બાંયધરી દલાલો, ડિપોઝિટરી, ક્રેડિટ રેટિંગ એજન્સી, સ્ટોક એક્સચેન્જ દલાલ, આ બધાની મદદ લે છે. આ બધાને મધ્યસ્થી કહેવાશે. આવો પ્રશ્ન પૂછાય કે કયા મધ્યસ્થીઓ, તો આ બધા જે નામ છે એમાંથી તમે લખી શકો છો. આ બધાની મદદથી જ કંપની આ બધું એકલું નથી કરી શકતી, એટલે આ બધાની કંપનીએ હેલ્પ લેવી પડે છે, જે સ્વરૂપે તમને એ બધાના જે છે પોઈન્ટ મેન્શન કરેલા છે. દલાલો સહિત ઘણા બધાની મદદથી આખું જાહેર ભરણું જે છે એ કામગીરી થાય છે. આમાં સેક્રેટરી પણ આ કામગીરી માટે આ મધ્યસ્થોની મદદ લે છે. અત્યારનો જે કાયદો છે, જે પ્રવર્તમાન કાયદો, એને ધ્યાનમાં લઈ અને જામીનગીરી બહાર પાડવાની આખી પ્રક્રિયા એ સેક્રેટરી દ્વારા હાથ ધરાય છે, સંચાલકોની મંજૂરીથી. બરાબર, આ રીતે આખી જે જાહેર ભરણાની પ્રક્રિયા છે એ અસ્તિત્વમાં આવે છે અને પૂર્ણ થાય છે. એટલે આ જે આખું ચેપ્ટર છે એ તમને આ જ આખી કાર્યવાહી બતાવે છે કે શેર બહાર પાડવાની કાર્યવાહી કઈ રીતે હોય છે અને એમાં વિવિધ લોકોનું શું કામ હોય છે, એટલે કે એમની કામગીરી શું હોય છે. બરાબર, તો આ જાહેર ભરણું કહેવાશે, એટલે કે જાહેર જનતાને વિજ્ઞાપન પત્ર દ્વારા મૂડી રોકાણ કરવાનું આમંત્રણ. અને આ માટે જે ભરણાની જે આખી વિધિ છે, જે જાહેર ભરણાની વિધિ એ તમને આપેલી છે, જે 2 ભાગમાં વહેંચાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપતા જજો અને ટીક કરતા જજો, કારણ કે હું જે કહું છું એમાંથી નાના નાના પ્રશ્નો આમાંથી ઘણા બધા નીકળશે. એટલે તમારે ખાસ એમાં ધ્યાન આપવાનું છે અને ટીક કરતા જવાની છે કે આટલા એક માર્ક. કારણ કે મેં તમને પહેલા જ કીધું કે એમાં MCQ VSQ નું પુષ્કળ પ્રમાણ છે. આ ચેપ્ટર જ એવું છે કે એની અંદર તમને ઘણા બધા પ્રશ્નો મળી રહેશે. જો તમે ટેક્સ્ટબુકમાં જ ખાલી ધ્યાન આપશો તો બીજી કોઈ મટીરિયલ કે એની જરૂર પણ નહીં પડે. તો આપણે જોઈએ આ જે આખી ભરણાની વિધિ છે 2 ભાગમાં વહેંચાયેલી છે. બંનેના નામ તમને આપ્યા છે. હવે આખી કાર્યવિધિ શરૂ થશે. શેર અરજીની વિધિ અને બીજી શેર વહેંચણીની વિધિ. બરાબર, ભરણું જે જાહેર જનતાને આમંત્રણ છે એ 2 ભાગમાં વહેંચીને તમને આપેલું છે. એમાં પહેલો પોઈન્ટ શેર અરજીની વિધિ છે અને બીજો પોઈન્ટ વહેંચણીની વિધિ છે. તો પહેલા તમને આખી અરજી જે એપ્લિકેશન છે, જે અરજદાર કરે છે, એટલે કે જાહેર જનતામાંથી જેને શેર ખરીદવા છે, જે અરજી કરે છે એની આખી વિધિ આપેલી છે અને એ તમને 4 પોઈન્ટમાં વિગતવાર આપેલી છે. તેના માત્ર 4 જ પોઈન્ટ છે પણ બહુ
જે છે એ મોટા પોઈન્ટ તરીકે આપ્યા છે, પણ એને સમજશું તો આ ઘણા બધા સરળ પણ છે. અત્યારે આ પોઈન્ટ સુધી આપણે રાખીએ છીએ. આજની જે થિયરી એટલે જે પ્રસ્તાવનાથી લઈને અત્યાર સુધી જે 2 પોઈન્ટ સુધી મેં ચેક કરાવ્યું એ તમારે એકવાર લખવાની રહેશે, બરાબર? પહેલેથી આ ચેપ્ટરની અહીંયા સુધી જ્યાં આપણે પહોંચ્યા ત્યાં સુધીની એકવાર લખવાની છે, બરાબર? તો આજનું તમારું હોમવર્ક છે જે તમારે સબમિટ કરાવવાનું છે, બરાબર? 11 માર્કનું આ ચેપ્ટર ખૂબ પાયાનું અગત્યનું ચેપ્ટર, એટલે આ લાંબુ ચેપ્ટર છે અને એની વિગતવાર માહિતી આપણે સમજી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરનું અહીંયા પૂર્ણ કરું છું. નવા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની વિગતવાર માહિતી સમજશું અને આગળ વધારશું. અત્યારે આ પોઈન્ટ સુધી આપણે રાખીએ છીએ. ફરી મળીશું નવા લેક્ચરમાં. નમસ્કાર.